જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું દેવ ઉઠી અગિયારસ વિશે। કાર્તક માસના સુદ પક્ષની અગિયારસ તિથિને દેવ ઉઠી અથવા તો પ્રબોધિની અને તુલસી વિવાહ એકાદશી કહેવામાં આવે છે અને સાથે તુલસી વિવાહનો પર્વ ઉજવાય છે। આ અગિયારસના દિવસે હર્ષો ઉલ્લાસ અને ધૂમધામથી તુલસીજીના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે। આ વર્ષે તુલસી વિવાહ ઉત્સવ મંદિરો એટલે કે આજે ઉજવાશે, પણ સવાલ એવો થાય છે કે તુલસીજીના વિવાહ શાલિગ્રામ સાથે કેમ, એ આપણે આગળ વિડીયો શિવ પુરાણનો એક ભાગની વાત કરીશું। તો તુલસી વિવાહનું મહત્ત્વ, તુલસી માતાને મા લક્ષ્મીનું એક સ્વરૂપ માનવામાં આવે છે। તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા। શાલિગ્રામ કોણ? ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણના એક સ્વરૂપ છે। તુલસીજીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે। જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની ઉણપ આવતી નથી, જીવન સુખ શાંતિમય રહે છે અને તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે। શિવ પુરાણની કથાઓ અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરના વિવાહ સુંદર અને પરમ વિષ્ણુ ભક્ત વૃંદા નામની એક કન્યા સાથે થવાનો હતો। વૃંદાની ભક્તિને લીધે તથા એના સતીત્વના બળ પર જલંધર અજય અને દરેક નાના યુદ્ધમાં વિજય બનતો। બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા। એકવાર તેણે પાર્વતી માતા ઉપર ક્રૂર દ્રષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી। ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું, જેમાં તેઓ હારી ગયા, કારણ કે જલંધર શિવના ત્રીજા નેત્રની જ્વાળામાંથી ઉત્પન્ન થયો હતો। આ જોઈને સર્વ દેવતા દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં ગયા। વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રૂપ ધારણ કરી લીધું અને તેણે વૃંદા, જે જલંધરની પત્ની થવાની હતી, તેનું સતીત્વનો ભંગ કરી નાખ્યું। તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થતી ગઈ અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો। આ બાજુ ત્યાં સુધી વૃંદા શ્રી વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી અને પોતાના તનાર પતિના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો। બધા દેવી દેવતાઓને વિનંતી અને માતા લક્ષ્મીની જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લીધો, પણ તેની ભક્તિ લીધે તેના શ્રાપમાં ઘણું સત્ય હતું, પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કાર્યનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા। તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યું, જે શાલિગ્રામ કહેવાયું। દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની યાદમાં તે ક્ષણે સાથે સતી થઈ ગઈ અને વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો અને વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપની વિષ્ણુ ભગવાનના વિવાહ તુલસી સાથે કરાવ્યો। તેને સમય કાર્તક માસની સુદ પક્ષની એકાદશી કે દેવ ઉઠી કે અગિયારસ કહેવામાં આવે છે। ત્યાર પછી વિષ્ણુ ભગવાને વૃંદાને કહ્યું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો, તેમનું નામ હશે તુલસી, અને તમે મને લક્ષ્મી કરતાં વધારે પ્રિય હશો। તમારું સ્થાન મારા દરેક શુભ કાર્યોમાં હશે। આટલું જ નહીં, તમારી વગર કોઈ પ્રકારનું ભોજન પણ નહીં કરું। તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજામાં આપણે તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો, તુલસી વિવાહ આપણે અગિયારસના દિવસે ઉજવવામાં આવે છે અને જેને દેવ ઉઠી અગિયારસ પણ કહેવામાં આવે છે। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ અગિયારસ વિશે જાણકારી મળી ગઈ હશે। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખવાનું નહીં ભૂલતા। અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય સોમનાથ।